શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કુલ 100 સાખી પ્રગટ કરેલ છે. આજે સાખી ક્રમાંક 58. શ્રી વલ્લભ વલ્લભ શ્રી વલ્લભ વલ્લભ ભજે સદા સોહિલો હોય દુઃખ ભાંજે દારિદ્ર ટરે વીરી ન ગાજે કોઈ શ્રી વલ્લભ વેરી ન ગાજે કોઈ. પરિવાર શ્રી વલ્લભ શ્રી વલ્લભ વલ્લભ ભજે સદા સોહિલો હોય દુઃખ ભાજે દારિદ્ર્ય ટરે વેરી ન ગાજે કોઈ શ્રી વલ્લભ વેરી ન ગાજે કોઈ. અનુવાદ. જે વૈષ્ણવ શ્રી વલ્લભ વલ્લભ એવું ભજે છે તે હંમેશા સહુ અન્ય વૈષ્ણવોને પણ પ્રિય થઈ જાય છે અને તે વૈષ્ણવનું દુઃખ ભાગી જાય છે. એટલે કે દુઃખ દૂર થઈ જાય છે અને દરિદ્રતા ટળી જાય છે. એટલે કે તેની પાત્રતા પ્રમાણે નિર્વાહ જેટલું દ્રવ્ય હવે તેને સહજ જ પ્રાપ્ત થઈ જાય છે. તેને કોઈની પાસે હાથ લાંબો કરવાનો અવસર હવે રહેતો નથી. અને જો કોઈ તેનો વેરી થવા જાય, દુશ્મન થવા જાય તો તે પણ નિષ્ફળ થઈ જાય છે, તે ફાવી શકતો નથી. કારણ કે શ્રી વલ્લભની કૃપાનું અસીમ બળ હોય છે. આ સાખીમાં શ્રી હરિરાયજીએ જે ગાયું છે કે શ્રી વલ્લભ વલ્લભ ભજે સદા સોહિલો હોય દુઃખ ભાજે દારિદ્ર્ય ટરે વેરી ન ગાજે કોઈ. તો આ જે સાખી સંદર્ભમાં મેં જે પોસ્ટની અંદર પ્રસંગો મૂક્યા છે એ જે વ્રજ ભાષામાં ગોકુલનાથજીએ જે 84 વૈષ્ણવોના દર્શન કરીને જે પ્રસંગો રચીને લખીને જે મૂક્યા છે હરિરાયજીથી ભાવપ્રકાશ, એ પુસ્તકમાંથી 71મો જે પ્રસંગ છે 84માંથી નરહરિદાસ ગૌડિયા બ્રાહ્મણ એ કે રાખ્યો છે, એ જરૂરથી આપ વાંચશો. અને તે સિવાય કારણ કે હમણાં આવી ગયો છે એટલે હું અત્યારે એનું વર્ણન વિડીયોમાં નહીં કરું. વિડીયો ઓડિયો માટે હું અલગ ભાવ બીજો એક પ્રગટ કરું છું જે આમાં પ્રમાણભૂત છે. શ્રી વલ્લભ વલ્લભ ભજે સદા સોહિલો હોય એટલે શ્રી વલ્લભ એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના મુખારવિંદથી પ્રગટ થયા છે. એટલે આપ જે છે એ સર્વથી ઉપર છે, આપથી ઉપર કોઈ નથી. અને જે આપનું નામ ભજે છે તો કહે છે સદા સોહિલો હોય. એટલે એવું કહેવાય ને કે નામ જપે ગુણ નામી ના આવે. તમે જેનું જાપ કરો તમારામાં એના ગુણ આવે. તો
તો મહાપ્રભુજી વલ્લભનું જે નામ લે છે તે વલ્લભના ગુણો પણ એનામાં આવવા લાગે છે. જેમ કે હમણાં સર્વોત્તમ સ્તોત્રમાં આવ્યું, સ્વયં સ્વ યશોગાન સમહસ્ત ભોજ વિશ્ચરહ. તો એમાં શ્રી ગોકુલનાથજીએ પણ આ જ કહ્યું કે જ્યારે તે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના યશોગાન કરે છે અને જો વારંવાર નિયમિત કરે છે તો સ્વાભાવિક જ એની સંસારની આસક્તિ અને તે બધું નાશ પામે છે અને પ્રભુની આસક્તિ થઈ જાય છે. આ પ્રભુના યશ ગુણ ગાન, મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના યશ ગુણ શ્રવણ કે ગાન કરવાનો મહિમા આપે કહ્યું. અને પછી જે કહ્યું કે આપ સ્વયં જ્યારે તે વૈષ્ણવના સંસાર આસક્તિનો નાશ થાય અને આસક્તિ થાય ગોવર્ધનનાથજીમાં કે મહાપ્રભુજીમાં, તો આપ સ્વયં જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એના હૃદયમાં આવીને બિરાજી જાય છે અને પછી આપના અંદર જે છે બધું એને પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે એ બંને એક જેવા લાગે છે. પછી એ જ વાત અહીંયા કહી કે વલ્લભ વલ્લભ ભજે સદા સોહિલો હોય, એ પણ પછી વલ્લભ સમાન થઈ જાય છે. અને એટલે જ કહ્યું કે પછી એ જે મનોરથો અને જે તરંગો છે સમુદ્રની લહેરમાંથી જે આવે છે એ એવા થઈ જાય છે, અમાપ અનંત, એનો અંત નહીં. કેમ કે મહાપ્રભુજી પણ અમાપ છે, અનંત છે. તો એ જે ભગવદીય છે એના પણ તરંગો એ અમાપ અને અનંત થઈ જાય છે. અને બીજું જે નામ આપે પ્રગટ કર્યું છે શ્રી ગુસાઈજી કે સ્મૃતિ માત્રાર્થી નાશનાય. એટલે દુઃખ ભાજે દારિદ્ર્ય ટરે જે કહ્યું એમાં એ જે નામ છે એમાં પણ એવું કહ્યું ગોકુલનાથજીએ કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું જે સ્મરણ કરે છે સ્મૃતિ માત્રાર્થી, તો જે સ્મૃતિ એટલે સ્મરણ માત્ર કરે છે તો પણ તેના દુઃખનો નાશ થઈ જાય છે. અને એ વખતે તો ટીકામાં આપણે ત્યાં સુધી કહ્યું ગોકુલનાથજીએ કે કોઈ મર્યાદા માર્ગીય પણ જો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ કરી લે છે તો જો એનું પણ બધું દુઃખ, એટલે એને લીલા સંબંધીની વાત નથી આ, પણ એનું પણ જે બધું દુઃખ દૂર થઈ જાય છે તો પછી આપણે કહ્યું કે તો પુષ્ટિ માર્ગીય જો મહાપ્રભુજીનું સ્મરણ કરે તો પછી એના માટે તો કહેવું શું. આવી રીતે આપણે ત્રિરાશિ મૂકી છે ગોકુલનાથજીએ આ નામમાં, સ્મૃતિ માત્રાર્થી નાશનાય નમઃ એ નામમાં. તો જે આપે કહ્યું કે દુઃખ ભાજે દારિદ્ર્ય ટરે, એટલે જે દુઃખ આવ્યું છે જેમાં આધિ વ્યાધિ કે ઉપાધિ, તો એ ભાગી જાય છે. અને દારિદ્ર્ય ટરે એટલે જો એને દ્રવ્યનો અતિશય સંકોચ થઈ ગયો છે અને એનામાં વિવેક, ધૈર્ય અને આશ્રય નથી. સંતદાસ ચોપડામાં તો હતું, આજે આવ્યું એમનું નામ શિક્ષાપત્રમાં, પણ બધામાં ના હોય ને. પદ્મનાભ દાસજીમાં હતું, પણ સાધારણ વૈષ્ણવ માટે પણ આપે કૃપા વિચારી છે. એટલે કહ્યું કે દુઃખ દારિદ્ર્ય ટરે. એ દ્રષ્ટાંત લેવું હોય તો પછી નારાયણદાસ ભાટનું આવે. એ જે મથુરાજીના વિશ્રાંત ઘાટ ઉપર બેસી આમ હાથ ફેલાઈને જે કોઈ મૂકે એમાં એ ચલાવતા નિર્વાહ. પણ મહાપ્રભુજી ત્યાં ત્રિકાળ સંધ્યા માટે પધાર્યા. આપણે દૈવી જીવ હતો એટલે થયું કે કોઈ મહાપુરુષ છે. યાદ રાખવું, જ્યારે પણ વલ્લભ વિઠ્ઠલ કે વલ્લભકુલ બાલક પાસે કોઈ સામેથી આવે એમને અજાણતા અને કંઈ વાત કરવાની ઈચ્છા કરે, પણ એ વખતે સેવક નથી થયેલો હતો તો પણ એ પ્રમાણ છે કે આ દૈવી જીવ છે, એ સિવાય ન આવી શકે મોટે ભાગે. હા, વાદ કરવા આવે, શાસ્ત્રાર્થ કરવા આવે એ તો પંડિતોની શ્રેણીમાં આવે, એ દૈવી જીવોની શ્રેણીમાં ના આવે. પણ કોઈ જિજ્ઞાસાથી, તાપથી અને કોઈ પણ સુંદર ભાવથી આવે, ભલે લૌકિક ભાવ હોય પછી, તો પછી એણે કહ્યું કે મને આપ લાગે છે કે આપ મારું ભાગ્યમાં દ્રવ્ય છે કે નહીં જુઓ ને, તમે તો બહુ મોટા જ્યોતિષ શાસ્ત્રી જેવા દેખાઓ છો. મહાપ્રભુજી જાણી ગયા કે આ અમારો જીવ છે. પણ આપે જે પ્રશ્ન કર્યો એનો જવાબ આપ્યો કે તારા ભાગ્યમાં દ્રવ્ય નથી અને સારું છે કે નથી, પણ છતાંય તારે દ્રવ્યના દર્શન કરવા હોય તો તને કરાવું. તું કાલે સવારે, એ મથુરામાં રહેતો હતો, તું કાલે સવારે ધ્રુવ ઘાટ જજે, ત્યાં તને દ્રવ્યના દર્શન થશે. તું લેતો નહીં. સવારના બ્રહ્મ મુહૂર્તમાં 3:30-4 વાગે આ નારાયણ ભાટ
એ ધ્રુવ ઘાટ ઉપર ગયો અને જોયું તો યમુનાજીના કિનારે ખૂબ જ કિંમતી એવા હીરા, મોતી, માણેક, પન્ના અને સુવર્ણની મોહરો આ બધું એમને પડેલું હતું. હવે મૂળ જીવ તો થોડો સંકુચિત અને એવા ભાવવાળો છે કે જે મહાપ્રભુજીની આજ્ઞાને પણ યાદ ના રાખી શક્યો અને એ બધું લેવા લાગ્યો. અને એ વખતે જે યમુનાજીના જળમાંથી વરુણ દૂતોએ આવી એને થોડી શિક્ષા કરી અને પછી કહ્યું કે તને મહાપ્રભુજીએ આ જોવા માટે મોકલ્યા હતા, લેવા માટે નહીં. તારે લેવું જ છે તો તું જઈને આજ્ઞા લઈ આવ, અમે તને રોકીશું નહીં. પછી એ પાછા આવે છે ત્યાં સુધીમાં જ એમને બધો મોહ ચાલ્યો જાય છે. અને તે વખતે મહાપ્રભુજીને કહે છે કે આ બધું હું જોઈને આવ્યો. મહાપ્રભુજી કે ના, તે લેવાનો પ્રયત્ન કર્યો હતો, કેમ કે આ બધું જાણે છે. પણ જો તે લીધું હોત અને તું અમારી પાસે ના આવ્યો હોત અને લઈને સીધું તારા ઘરે ગયો હોત તો એ દ્રવ્યમાંથી તે વિષય ભોગવ્યા હોત, એ દ્રવ્યથી તે કંઈક લોકોનું અનિષ્ટ કર્યું હોત, એ દ્રવ્યથી તે મદિરાપાન પણ કર્યું હોત અને છેવટે તું નરકગામી થયો હોત. એટલે અમે તને એ દ્રવ્ય ન લેવા દીધું. હવે એનો મોહ ગયો. હવે કહ્યું કે તો પછી મારું કલ્યાણ થાય એવું કરો. અને કહ્યું કે તને જે જોઈએ છે એ દ્રવ્ય તારા ભાગ્યમાં નથી, કેમ કે પાત્રતા ન હોય અને જો દ્રવ્ય પ્રાપ્ત થાય તો એ પતનનું કારણ બને છે. તારામાં પાત્રતા નથી, તું એને જીરવી નહીં શકે. માટે તારું જો કલ્યાણ તો ઈચ્છે છે હવે તો તને હું જે કહું એમ કર. એમ કરીને અષ્ટાક્ષર મંત્ર જે સંભળાવ્યો છે એનું સ્મરણ કરવાનું કહ્યું છે. અને તું તારા ઘરમાં બેસીશ ત્યાં જ તને સામેથી આપી જશે. એ તારાથી એનાથી તારા નિર્વાહ કરવાનો, પણ હવે વિશ્રાંત ઘાટ ઉપર બેસીને માગીશ નહીં. અને ખરેખર નારાયણદાસને નવાઈ લાગી, કોઈ આપી જાય ખરું? આ કોણ છે? કરોડો બ્રહ્માંડોના પતિ છે અને જો આપ્યું તો આપ્યું. પછી વિચારવાનું નહીં. અચ્યુતદાસજીએ જ્યારે માગ્યું, પૂછ્યું કે શું આજ્ઞા છે, તો કે સેવા કરો. અચ્યુતદાસજી કે પણ મારો મનોરથ તો માનસી સેવાનો છે. તો આપે એ જ વખતે આપનું ચરણામૃત આપ્યું અને એ ચરણામૃત પેલાએ અચ્યુતદાસજી આપના નેત્રોમાં, આપના મસ્તકે, આપના છાતીએ ધર્યું અને પછી કહ્યું કે જા, તને માનસીમાં નિત્ય લાભ મળશે. એટલું જ નહીં, બીજું શું આપ્યું તો કે તને ભૂખ તરસનો પણ દેહાધ્યાસ નહીં રહે, એટલે કે તને ભૂખ તરસ પણ નહીં લાગે. તો મહાપ્રભુજી એ જેવું પાત્ર એવું અક્ષય પાત્ર છે. આ જે માગે આપી દે, પણ સામે પાત્રતા હોય તો એ ફળે. એટલે મહાપ્રભુજી હંમેશા માપીને આપે, જોઈને આપે કે જેને પચે. તો આ રીતે એ બીજે દિવસે કોઈ સામેથી આવ્યું અને કહ્યું કે લે આ, ત્યારે એને કહ્યું કે ના, હવે વલ્લભે કહ્યું છે તો હવે મારે માગવું નથી, મને સામેથી મળે છે ને એમાંથી જ મારે નિર્વાહ કરવો છે. એટલે હંમેશા પછી એ અષ્ટાક્ષરમાં અને વલ્લભના સ્વરૂપમાં મસ્ત રહેતા અને આ રીતે એમણે લીલાની પ્રાપ્તિ કરી લીધી. તો વલ્લભ વલ્લભ ભજે સદા સોહિલો હોય, દુઃખ બાજે દારિદ્ર ટરે, વેરી ન ગાજે કોઈ. અને કોઈ વેર કરે મહાપ્રભુજીના સેવકથી તો એ પણ એની ગાજે, એટલે એ ગમે એટલો શક્તિશાળી હોય, ગમે એટલા મોટા એ પદ ઉપર હોય કે બળવાન હોય. જેમ કે વસુદેવદાસ છકડા કૃષ્ણદાસ મેઘનનો હસ્ત પકડ્યો, કૃષ્ણદાસ મેઘનને ઉપર હાથ ચલાવવા ગયા તો કૃષ્ણદાસ મેઘન એનો હસ્ત પકડી લીધો તો એ ન છોડાવી શક્યા. આટલા મોટા બળવાન હતા કે જેમણે 500 સૈનિકોને એકલા હાથે પરાસ્ત કર્યા હતા. અને કેટલા મણ, 1000 મણની શિલાને છકડા સાથે ફેંકી દીધેલી. એક નાજુક કોમળ વિરહથી દગ્ધ એવા કુશકાય થયેલા પણ મહાપ્રભુજીના સેવક એવા કૃષ્ણદાસ મેઘનનો હસ્ત છોડાવી ના શક્યા. એટલે વેરી ન ગાજે કોઈ. મહાપ્રભુજીને ભજે પછી એણે કોઈ દિવસ ચિંતા નહીં કરવાની કોઈ વાતમાં. અને એ ચિંતા ક્યાં સુધી નહીં રહે? જ્યાં સુધી તમે સત્સંગ કરશો. સેવાથી ઉપરાંત પણ સત્સંગનો મહિમા વિશેષ કયો છે હરિરાયજીએ. કેમ કે સત્સંગમાં જ જીવને મહાપ્રભુજીનું બિરદ
એ પ્રાપ્ત થાય છે કે જો એમના સેવકને આવું બળ છે તો અમે પણ એમના સેવક છીએ, તો અમને પણ બળ કેમ ન મળે? આ વિશ્વાસ એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સેવકોના સત્સંગથી પ્રાપ્ત થાય છે. ને એટલા માટે જ શ્રી વલ્લભ વલ્લભ ભજે સદા સોહિલો હોય, દુઃખ બાજે દારિદ્ર ટરે, વેરી ન ગાજે કોઈ. કેટલા બધા પ્રસંગો છે કે હાકીમ હોય ખોટી રીતે સંડોવી દે, પછી રાત્રે 4 જણા આવે અને એને ઊંધો કરી દે ખાટલા ઉપરથી, અને પછી મૃગદળથી બરાબર મેથી પાક આપે. આવા 3-4 પ્રસંગો છે. એટલે વલ્લભના સેવકને તો નિશ્ચિંતા છે, આઠે પહોરે આનંદ છે. તો આજની આ સાખી અહીંયા વિરામ પામી. આવતીકાલ 59મી સાખી આવશે. શ્રી વલ્લભ વલ્લભ ભજે સદા સોહિલો હોય, દુઃખ ભાજે દારિદ્ર ટરે, વેરી ન ગાજે કોઈ. શ્રી વલ્લભ વેરી ન ગાજે કોઈ. હરિરાયજી મહાપ્રભુજી की जय हो।